રાજકોટથી સમાચાર એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા બીએલઓ કલેક્ટર કચેરીએ થયા એકઠા। એસઆઈઆરની કામગીરીમાં ઊભી થતી વિસંગતતાને લઈને બીએલઓએ રજૂઆત કરી। ડોક્યુમેન્ટ જમા ન કરાવનારાને નોટિસ બજાવવાના આદેશથી બીએલઓમાં નારાજગી જોવા મળી રહી છે। અગાઉ જ્યાં ગયા હતા ત્યાં ફરી જવાથી મતદાર અભદ્ર વર્તન કરે તેવી બીએલઓને ભીતિ છે। સરકારમાંથી આવતા નિર્ણયો અંગે બીએલઓનો અભિપ્રાય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। બીએલઓ તરીકે મોટા પ્રમાણમાં શિક્ષકો હોવાથી શૈક્ષણિક કાર્ય પણ ખોરંભે ચડ્યાનો દાવો કરી રહ્યા છે। એમ કીધું હતું કે ડોક્યુમેન્ટ્સ આવી ગયા હોય એને નોટિસ બજાવવા નથી જવાનું, પણ હવે પાછી કાલ નવી સૂચના આવી કે હવે એને પણ નોટિસ આપવાની છે। હવે પાછા વિસ્તારમાં અમે જઈએ તો મતદાર અમને શું કહેશે કે અમે ડોક્યુમેન્ટ આપી દીધા છે, હવે અમે હાજર નહીં થાય। તો આનો કોઈ મતલબ જ નથી કે આ વારે વારે કામ આવે છે તો પૂરું જ નથી થતું કામ। અને ડોક્યુમેન્ટ માંગવા જાય તો અમુક ડોક્યુમેન્ટ માન્ય નથી, તો એની પાસે નથી તો આપણે શું કરશું? લગભગ બધા જ બીએલઓના આ પ્રશ્ન છે। 440 એટલા બધા એસેમ્બલીમાં બીએલઓ છે, લગભગ ને આ બધાને પ્રશ્ન હશે।